સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરની તો ભાવનગર ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। શહેરમાં વધતા ક્રાઇમ અટકાવવા રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। નગરીમાં રાજ્યકક્ષાની વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી હતી અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ ભવનના જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે એની સાથે સાથે ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને 9 રેન્જના વડાશ્રીઓ હાજરી આપી હતી અને ગુજરાત પોલીસની કામગીરીની અલગ અલગ વિષયો ઉપર મહત્વપૂર્ણ વિષયો ઉપર જે કામગીરી થતી હોય છે એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી। સાયબર ક્રાઇમનું જે આખું જે પડકાર છે એ પડકારને સામનો કરવા માટે 2 મહત્વપૂર્ણ પાસા છે। એક છે પોલીસની અસરકારક પરિણામલક્ષી કામગીરી। તમને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે આ વર્ષે બજેટમાં સાયબર ક્રાઇમને અટકાવવા માટે, સાયબર ક્રાઇમને ડિટેક્ટ કરવા માટે અને જે ગુનાઓ દાખલ થાય છે એમાં આરોપીઓને પકડવા માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ સાયબર ક્રાઇમ માટે આ બજેટમાં મંજૂર કરવામાં આવ્યું છે।